ગીતાજીની વાત સરસ મજાની આપણને સંજયભાઈ અને બંને મિત્રો કરવાના છે. સંજયભાઈ આખા આ સંસ્થાના મેન છે. બીજી બધી ઘણી બધી સંસ્થાઓ સાથે જોડાયેલા છે અને એમનો વધારે પરિચય તો પછી આપશે. પાછળ બહુ સુંદર મજાનું વાક્ય લખ્યું છે, ચાલો જાણીએ ગીતા. અત્યાર સુધીની આ 42મી સંસ્થા અમારી છે. એમાં સૌથી સુંદર પેટર્ન લખ્યું છે કે આપણે ભગવદ્ ગીતાને જાણવી છે. ભગવદ્ ગીતાને જાણી અને જીવનમાં ઉતારવી છે. એવા સુંદર ઉદ્દેશ સાથે અમારી આ રાજ્યભરની 42મી યાત્રા છે. એક વર્ષ સવા વર્ષથી અમે પ્રયત્નમાં હતા કે જે ભગવદ્ ગીતાની વાત અમે માત્ર 2 સંસ્થા પૂરતી કરતા હતા. આદરણીય સંજયભાઈ ઠાકર અમારી બંને સંસ્થાના ટ્રસ્ટી છે, પ્રમુખ છે. સરસ મજાની પ્રાર્થના બોલી મનમાં તારું ઈશ્વર રૂપાણ. તો એ પ્રાર્થના અમે અહીંયાથી જોતા હતા કે દરેક બાળકો એટલા તલ્લીન અને રસમય બની ગયેલા. દરેક બાળકો અમને આમ એમાંથી ભગવાનના દર્શન થતા હોય એવું લાગતું. મનેશભાઈએ સરસ મજાની વાત કરી કે અમે ગીતા પાઠશાળા સંસ્થાન દ્વારા અને સાહેબના માર્ગદર્શન દ્વારા લગભગ 40-42 ગીતા પાઠશાળા સંસ્થા અને ગીતા પાઠશાળા અમે શરૂ કરી છે. તો એમાં ઘણા બધા બાળકો ઉત્સાહથી ભાગ લે છે અને નિયમિત સમયે અમારા દ્વારા વિવિધ સ્પર્ધાઓનું આયોજન એમાં થાય છે અને વિજેતા બાળકોને સારા એવા ઇનામથી પ્રોત્સાહિત કરવામાં આવે છે. તો અમને એવી આશા છે કે આ શાળાના લગભગ બધા જ બાળકો આ ગીતા પાઠશાળામાં જોડાય અને પોતાના જીવનમાં ઉચ્ચ લક્ષ્યો પ્રાપ્ત કરી શકે. સરસ મજાના તલ્લીન થઈ અને આ બાળકો આંખ બંધ કરી મેં જોયું એટલે એનો અર્થ એમ કે અમે આંખો ખુલ્લી રાખી. બાળક છે ને તરત ગમે એ વસ્તુની સાથે એક તલ્લીન થઈ જાય. આ એક બાળકનો ગુણ છે અને એટલા માટે જીવનમાં કાંઈ શીખવું હોય તો અભ્યાસની શરૂઆત બાળક ગીતા શીખે છે. શ્લોક બોલે છે કોણ? વિદ્યાર્થીને માર્ક ઓછા આવે, નિરાશ થાય. ઘરે જાય મા બાપ ઠપકો આપે, નિરાશ થઈ જવાય. અભ્યાસમાં ધ્યાન ન પડતું હોય, શિક્ષક આપણા સારા માટે આપણને ઠપકો આપે, આપણે નિરાશ થઈ જઈએ અને એ નિરાશાની અંદરથી આપણા વિચારો છે ને ફંટાઈ જાય. મનોબળ દ્રઢ બનવાની બદલે મનોબળ પડી જાય અને આવું બને છે. એ કપાસ અને એની આસપાસ જે ખોટું ઉગી નીકળે છે એનું તો એને નિંદામણ કરવું પડે છે, એને કાઢી નાખવું પડે છે. એમ જીવનમાં આપણી પાસે સારા વિચારો છે ને એ પ્રયત્ન આવે છે અને નબળા વિચારો એમને આવે છે. નબળા વિચારોનું આપણે નિંદામણ કરવું પડે, એને આપણે દૂર બગાડવા પડે અને સારા વિચારોને આપણે
આકારવો પડે. આ સારા વિચારોના સિંચન માટે આ ભગવદ ગીતા છે. અને આ ભગવદ ગીતા એનું મહાત્મય તો આપણે બતાવી શકીએ. ભગવદ ગીતા ઉપર ટીકાઓ લખી, વિનોબા ભાવેએ લખી, ઓશો એટલે આચાર્ય રજનીશે લખી, આપણા પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન એણે પણ ભગવદ ગીતા ઉપર ટીકા લખી. આપણા જે આચાર્ય કહેવાય એવા શંકરાચાર્ય, માધવાચાર્ય, રામાનંદાચાર્ય એણે પણ ભગવદ ગીતા ઉપર ટીકા લખી. આજે દુનિયાની 537 ભાષાઓની અંદર આ ભગવદ ગીતા અનુવાદિત થઈ. પરીક્ષા છે સૌને જય હિન્દ, જય ભારત, જય શ્રી આભાર. શ્રી કિરણબેન અને દિગ્વિજય સાહેબને વિનંતી કરીશ કે તે પધારેલ મહેમાન શ્રી સંજયભાઈને સ્મૃતિ ભેટ આપે. વિજયભાઈ અને મનીષભાઈ, તમે તમામ ત્રણેય મિત્રો એ ખૂબ જ સુંદર કાર્ય કરે છે અને અમારી આ સંસ્થા નાગરપર કેન્દ્રવતી શાળાના અહોભાગ્ય છે કે આ ત્રણેય મિત્રોએ અહીં અમારી શાળાને એક ગીતાના અધ્યયન માટે અને ગીતાના જ્ઞાન પીરસવા માટે જે સિલેક્શન કર્યું છે એ બદલ હું આ ત્રણેય મિત્રોનું શાળા પરિવાર વતી અને આચાર્ય શ્રી વતી આભાર માનું છું.